નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કંડક્ટરની 2320 જગ્યા સામે દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3518 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે મિત્રો, જે 3518 જેટલા જે ઉમેદવારો જે અલગ અલગ કેટેગરી વાઇઝ જેઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયા છે તેમને જે ઉમેદવારોએ મિત્રો જાતિના જે તે મિત્રો જે તે જાતિમાં ફોર્મ ભર્યું હોય અથવા જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તે કેટેગરીના પ્રમાણપત્રોની ચકાસણી માટે તેમણે અલગથી દસ્તાવેજો લઈ જવાના હોય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ SC કેટેગરીના ઉમેદવારોએ કયા કયા પ્રમાણપત્રો જે છે તે પોતાના જાતિના દાખલાના ખરાઈ માટે લઈ જવાના છે તેની વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી જે કર્મચારીઓ, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, અનુસૂચિત જાતિના જે ઉમેદવારો આ 3518 જે કંડક્ટરની જગ્યામાં દસ્તાવેજ ચકાસણીમાં જેમનું નામ આવી ગયું છે તેવા 3518માંથી જે અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના જે ઉમેદવારો છે તેમના પ્રમાણપત્ર ચકાસણી સમયે ઉમેદવારોએ નીચેના જે છે તે મિત્રો અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે તમારે અચૂક આધાર પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે. જેમાં મિત્રો નિયત નમૂનામાં ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મ તેમાં ચેકલિસ્ટ મુજબ સામેલ કરવા જણાવેલ છે તેવા આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલો તે ખાતા મારફત રજૂ કરવાની રહેશે. અનુસૂચિત જાતિ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવાર રજૂ કરવા પત્ર આધાર પુરાવાની વાત કરીએ તો પહેલું છે તો મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીના ઉમેદવારે જે LC છે શાળા છોડ્યાનું અસલ નકલ પ્રમાણપત્ર એટલે કે તમારું જે લિવિંગ સર્ટિફિકેટ છે SC શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તે તમારે લઈ જવાનું છે. બીજું છે ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિનું સ્પષ્ટતાવાળું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર એટલે કે SC કેટેગરીનું જે તમારું જાતિનું પ્રમાણપત્ર છે તે. ત્રીજું છે મિત્રો ઉમેદવારના પિતાનું શાળા છોડ્યાનું LC એટલે કે ઉમેદવારના પિતા જે સમયે મિત્રો શાળામાંથી તેમણે LC મેળવ્યું હોય તે LC લઈ જવાનું છે, તેમની અસલ અને નકલ લઈ જવાની છે. ઉમેદવારના પિતાનું અનુસૂચિત જાતિનું અસલ અને નકલ પ્રમાણપત્ર એટલે કે પોતાના પિતાજીનું જાતિનો દાખલો, ઉમેદવારના ભાઈ બહેન શાળા છોડ્યાનું LC, તેની ઝેરોક્સો, ઉમેદવારના ભાઈ અથવા બહેનના અનુસૂચિત જાતિના દાખલા અથવા તો તેની નકલો. જો પિતાજી અભણ હોય અને તેમની પાસે દાખલો ના હોય તેવા કિસ્સામાં દાદા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતિ પુરાવો થાય તેવો અસલ દસ્તાવેજ અને પેઢીનામું. 8મા નંબરે મિત્રો, તમે અત્યારે હાલ સ્વતંત્ર કુટુંબમાં રહેતા હોય તો તમારું અથવા તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તમારા પિતાજીના નામનું રેશન કાર્ડ અને તેની ઝેરોક્સ. ઉમેદવાર તથા તેઓના પિતાએ જો શાળા છોડ્યાના પ્રમાણપત્રો ડુપ્લિકેટ મેળવેલ હોય તો તે સાથે સામેલ નિયત નમૂના મુજબનો જ પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો રજૂ કરવો. 10મું છે જો ઉમેદવારોની ઉમેદવારીના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક, નામ, પેટા જાતિ અલગ અલગ હોય તે અંગેનું સોગંદનામું અથવા ગેજેટ અસલ નકલમાં રજૂ કરવું. અનુસૂચિત જાતિના સંબંધિત ઇસમ સભ્ય અગર તો તેના પિતા વડાઓ અથવા અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં તેમને પ્રેસિડેન્ટિયલ ઓર્ડર 10/8/1950થી બહાર પાડેલી તારીખે અથવા તે પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવું રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાઓની અસલ અને પ્રમાણિત નકલ. અનુસૂચિત જાતિના સંબંધિત ઇસમ સભ્ય અગર તો તેના પ્રપિતા વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં આવ્યા વસવાટ કર્યા હોય તો 1/5/1960 પહેલાં તે મુંબઈ રાજ્ય અથવા તે ગુજરાતમાં સ્થાયી થયેલા હોય એવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાની અસલ તથા પ્રમાણિત નકલ. કોઈ કિસ્સામાં અસલ આધારો ચકાસણી ખરાઈ માટે રૂબરૂ રજૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમય ઉમેદવારે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવાર દ્વારા જો કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિકતા ચકાસણી કર્યા બાદ જણાવું કિસ્સામાં વધારાના આધાર પુરાવા જરૂર થશે તો તેઓ પર તેના પર માગવામાં આવશે. તો મિત્રો, આ ઉમેદવારોએ આટલા જે ડોક્યુમેન્ટ છે ખાસ લઈ જવાના છે. તેમાં મિત્રો તમારું LC, તમારા પિતાશ્રીનું LC, તમારો જાતિનો દાખલો, તમારા પિતાશ્રીનો જાતિનો દાખલો અને તમારા ભાઈ બહેનનો LC અને જાતિનો દાખલો તમારે લઈ જવાનો છે. સાથે ખાસ રેશન કાર્ડ લઈ જવાનું ભૂલતા નહીં, કારણ કે રેશન કાર્ડની અંદર મિત્રો જાતિનો ઉલ્લેખ હોય છે. તો આ SC કેટેગરીના ઉમેદવારો માટે જે લઈ જવાના છે મિત્રો જે બેકઅપ ડોક્યુમેન્ટ તરીકે તેના આજનો વિડીયો બનાવે છે. તો ઘણા ખરા ઉમેદવારો આપણને કોમેન્ટ કરતા હતા કે અમે SC કેટેગરીમાં છે તો અમારે કયા ડોક્યુમેન્ટ બેકઅપ તરીકે લઈ જવાના. તો આ વિડીયોમાં જે દર્શાવ્યા છે અને આપણી સ્ક્રીન પર જે દેખાય છે તે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ આપ તૈયાર રાખો. આ તમામ ઓરિજિનલ અને સાથે સાથે મિત્રો તમામની બે ઝેરોક્સો તમે તૈયાર રાખજો. જય હિન્દ, અસ્તુ.